हरि गुरु संतनो जय। तो प्रथम नमो सद्गुरुदेवने जेने आप्યું જગને જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેવભીમા તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરો आज अंतमदे कसे हरि गुरु संत तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तमे करो कोटि उपाय साधन विदय आग्रह करो धियो शुद्ध न था तो जम जम जीव सुटवानो धम करते हम तेम बंधाय आप बड़े सुटे नहीं सोड़े सदगुरु राय सतगुरु महाराज नो जय। आज ડીસા મુકામે કૈલાસપુરી મહારાજના ધામે દૂર દૂરથી મહાપુરુષો બોલાઈ પરસ્પર દર્શન અપાઈએ બદલ કૈલાસપુરી મહારાજને કોટી કોટી વંદન। વ્યાસ પર શ્રીમળ સંતો ખૂબ મહાપુરુષે આપણને સત્સંગ પીરસ્યો પણ એમાંથી આપણે જીવનમાં ઉતારવાની વાત કીધી છે મહાપુરુષે। મહાપુરુષો એ જ કહે છે કે તમે માનવ બનો, બીજું કોઈ કરવાનું જ નથી। 12 મહિના જેની અમાવાસ્યા મહિને મહિને ભજન કરવું એ જે કરે એને ખબર છે, કેમ કે એ મહિને કરે છે ને અમે એ મહિને કરે ગુરુ મહારાજના કરતા। પણ જે કરાય એને ખબર છે મહારાજ કે અમાવાસ્યા આવે એટલે એને ચિંતા, પોચમ આવે એટલે અમને ચિંતા। મહાપુરુષને ભેળા મળીને આપણે ભજન કરવું છે, એ બોલે ને ભજન કરવું કે મારા જેવો કોઈ થાય છે, મારા જેવો કોઈ થાય છે। સંતનો ભાવ જ આ છે। સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે તો રસ સંતનો સંત એ કદી પલટાય ના। એનો ભાવ જ એ સંતનો ભાવ જ એ છે, એ પરમારથી છે। સંત પરમારથી છે। આ સંત જે અવતાર ધર્યો છે એ અવતાર ધરી અને મહાપુરુષોને જે અવળા માર્ગે જોય છે એમને સીધા માર્ગે લાવવા માટે આ સંતનું લક્ષણ છે। એક એક શબ્દ આપણને મળ્યો છે ને કોટી જલમના પૂનથી આપણે તો હક ભાગ્ય કે આપણને અવસર મળ્યો છે। અને આ મેળો જુઓ તો ખરા, ચોથી આ મેળો ભેળો થયો છે ને આપણે બધાને મારા બોલશી કહીએ છીએ, કોઈ બહારના મૂકે છે મારા ભલે બહારના હોય, ભલે બીજા પંથના હોય, ભલે સાહેબ પંથના હોય, તો શું મારા કે એ રસ્તો એક જ છે। ડીસાથી આવવાનો રસ્તો પાલમ પરથી એક જ છે, બીજો જો છે જ નહીં। તમે ઓમ થઈને આવો કે ઓમ થઈને આવો કે ગમે તે થઈને આવો, પણ રસ્તો ડીસા જવા માટે સરળ છે મારા। એવા આ સંતો રાતના ઉજાગરા કરી અને મહાપુરુષોને જે અવળા માર્ગે વ્યસનોથી ભરપૂર ભરેલા છે એમના માટે કે કોઈ મારા જેવો થાય, મારા જેવો થાય, બસ આ જ મહેનત છે। અમારા અમથારામ મહારાજ કે બાપુ હું તો 2 દાડા રહ્યો હોય, મુક સારું આબુ જાવું એનાથી 2 દાડા હોય ધરો એટલે વહેલા પધારો કે, પણ કહેવાનો પવારો કે એમના લક્ષ્ય જેટલો છે, લક્ષ્યની વાત છે। ગુરુ મહારાજે જેને જ્ઞાન પીરસ્યું છે, જેને ઉતરી ગયું છે ને એને તો બેડો પાર થઈ ગયો છે। મહારાજ શ્રી બોલ્યા કે મનખા જેવું ટોણો વાલીડા નહીં મળે વારંવાર। એક એક શબ્દ પર વિચાર તો કરો। કોઈ પણ તોળી રાણીની વાત કરી,
હરિચંદ્ર રાજાની વાત કરી કે એક ભંગીલા ઘેર વેચવાનો, એક માળીના ઘેર વેચવાનો અને તારામતી ગુણકાના ઘેર વેચાઈ સતના કારણે. આ જેવા કાર્ય કરે છે આવા ઇતિહાસ આપણે જોઈએ છે, આપણે ઇતિહાસ વાપરીએ છીએ. પણ જે હાલ વર્તમાન કાળમાં જે વર્તમાન કાળની વાત આપણે કરીએ ને તો આ એના એ જ છે. બીજા જો ખોળવા જવાની જરૂરત નહીં તમારે. આ મરખો આપણને એક મનુષ્ય અવતાર મળ્યો છે ને, આ બધા એક જ માળાના મણકા. આ 108 બાપુ બોલ્યા કે 84, આ 84 માંથી જ આપણે નીકળવાનું છે. જો 84 માંથી નહીં નીકળે તો ફેર એના એ છે. સુખદેવ સરગમાં ગયો તો પણ મેળ નતો પડ્યો, પાછો આવીને એના ગુરુચરણે જવું પડ્યું કે જા જનકના દરબારમાં જઈ અને તારા જીવનનો ઉદ્ધાર કર. વિચાર તો કરો કે હવે આ મહાપુરુષો જેને તરત જ જન્મ્યા તરત નાઠા એની વાત આપણે કરીએ ને, નહીં મેળ પડે. તરત જ જન્મ્યા તરત તમારા ગુરુ મહારાજ તરત જન્મ આવ્યા તરત નાઠા છો, તરત જ નાદના તરત જ નાઠા છો. પેલું તો સુખદેવ ની વાત કરી કે તરત જન્મ્યા અને તરત નાઠા એ સુખા પાછો વળ તું માયામાં રહી અને ભક્તિ કરી ના મારે માયામાં નહીં રહે. આખરે એ આબુ પડ્યું કહેવાનો ભગવાન કે તમે નાદના ગુરુ મહારાજથી બનાયા ને તારે તરત જન્મ્યા અને તરત નાઠા. આ જેની વાત આ ઘેર બે હશે કે ગુરુ મહારાજ આપણે બુંદના હતા, માતા પિતાના બુંદના હતા, પણ નાદના થયા એટલે ઓર લઈને નાઠા. મારાથી કોઈક ઓર હતું મને ખબર નથી, પણ આજ મારા સદગુરુ મહારાજે મને આ વાતની ચોખી કરાવીને આ વાતને જોડાઈશ. જેમ કે તમારા ભાયકમાં પડ્યું છે. એક શબ્દ તમે વિચાર કરો કે મહાપુરુષો આપણે હવે હોજના કહીએ છીએ કે ભાઈ માનવ બનો, પણ જેમ આ અસર પડતી નથી. શું છે એના સિવાય ઉદ્ધાર નથી. હો તમે ગમે તે કરશો પણ એના સિવાય ઉદ્ધાર નથી. જીવનમાં આયા છો કે આયા માનવી તણા મેળા, આ જગતમાં કદી એ ભેળા લીધો. આ માયામાંથી એક આ મેળામાંથી ઉડ્યો ને તો એ કદી ભેળા લીધો. કોટી જન્મના પુણ્યથી એક મળ્યો મનુષ્ય અવતાર. હેત કરીને ભજી લે ભગવાન ન કે ખાશો જમનો માર પેટ ભજી. એક વાત ઉપર મહાપુરુષે શું વાત કરી. કબીર સાહેબ ની વાત કરી કે કબીર क्या करो खोदो आप शरीर, 5 इंद्रियों वश करो खोदे दास कबीर का घर चौक के गल कट्टे के पास करेगा नर भोगवे कुण बेटा ने कुण बाप. ये कोઈનો લાગ ભાગ છે જ નહીં. અને લાગ ભાગ હોય તો બાલિયા લુટારા ને કિયા હો કે તો કોઈનો લાગ ભાગ રાખ્યો તો ઘેર પૂછવા જો કે ના ભાઈ તમે તાર કરો એ કરો, અમે ગમે ભાગ નહીં લેતા. અને તરત વાલ્મીક ઋષિ બની. ચોટ લાગવી જોઈએ. જેને ચોટ લાગી છે એની વાત મહાપુરુષે કરી છે. આ તો ચોટ લાગે એના ગુણના આપણે ગભરાઈ ગયા છે. એક શબ્દ જોવા આટલી બધું છોડી જતા રહ્યા. રાજા હરિચંદ્ર છોડ્યું, શેખ શગાલ શાહે છોડ્યું, બધું એ છોડ્યું. એક આપણાથી તલ ભાર છૂટાયું છે. હાલ કોઈ ક્ષેત્રમાં હમણાં વાડ ના કરો તો જેટલાય પુંડળા આવરણ, જેટલાય રોજડા આવરણ, જેટલો તો હંતાપ છે. જો છોડે એવું છે, છૂટે એવું જ છે નહીં. આ માયા એવી મેલી છે. પણ મહાપુરુષે કીધું કે માયા મૂળે નથી. હરતા જો ફરતા જો ધ્યાન ધરીનું ધરતા જો નિરોધ કે નિષ્ઠાનું ફળ અધર્મથી અધર્મો. પણ કહેવાનો ભાવાર્થ કે જેમ કમળ છે, કમળ પાણીમાં રહેશે પણ એ જળને પરસ કરતું એવી રીતે આપણે માયામાં રહેવાની વાત મહાપુરુષે કરી. એક શબ્દ વિચાર કરો કે જેને મળ્યું છે ને તો અહોપ ભાગ્ય. કે હું આ ખોળતી હતી જનકના દરબારમાં જ્યારે તોતાપુરી મહારાજને ચિઠ્ઠી મોકલાઈ ઘણી સમયથી વાટ જોતા હતા કે બાપુ મને ઉપદેશ આલો. વારસે ને ચિઠ્ઠી મોકલાઈ અને સભામાં બેઠા હતા અને આ ચિઠ્ઠી વાંચી. ઓહો જે ચિઠ્ઠી લઈને આવ્યો તો અને હવા હોનાની શેઘડીઓ વાળી ગાયો દોનમાં આલી.
કે આ વનાથી આ વનાથી આ કોઈ નથી. આજે મારા સદગુરુ મહારાજ આજે મને ધ્યાનમાં લીધો છે. આજ મારા સદગુરુ મહારાજ મને યાદ કર્યો છે. ઈકડા હોલાની ઝઘડીઓ વાળી ગાયો ઓલાથી અઢળક છે મારા ધ્યાનમાં ના આવે. મારા સદગુરુ મહારાજ મને બોલાયો અને મારા દેહનું મને ફોન કરાવ્યું છે. એટલા માટે મહાપુરુષો ઘણા ખૂબ આપણને કહે છે કે તમે માનવ બનો ચારે બનશો. એક વાણી બોલો આપણે વગાડો. હે